નમસ્કાર મિત્રો, હું નિલેશ કારાવદરા. આજે આપણે વાત કરશું તે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે છે 50 દિવસનું જીરું. આજે રાઈટ 50 દિવસ થયા છે અને એમાં કઈ કઈ દવાનો છંટકાવ કરેલ છે અને શું શું ટ્રીટમેન્ટ આપેલ છે તેની પર આપણે હમણાં આગળ વાત કરીએ. તો બધા વિડીયો પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, આ જીરાનું વાવેતર 16/11/2024 થયું હતું અને આજે તારીખ છે 7/2025. એક દિવસ આને રેડ પાણી પાતા થયું હતું, કોરવણ જે આપણે કહીએ. અને જીરું છે મંગલમ 5. આજે રાઈટ 50 દિવસનું લખાય આને. અને હવે કેટલા આમાં દવાના છંટકાવ કરેલ છે ને ક્યાં ક્યાં દવાના કઈ દવા અને કેટલા દિવસે મારેલ છે એની આપણે હમણાં વાત કરીએ. હવે મિત્રો, આ તમે જે જીરું જોવો છો આના વાવેતર પછી 10 થી 11 દિવસનું થયું હતું ત્યારે જ આને દેખાવા મળ્યું હતું, ઉગી ગયું હતું. અને આને 2 પાણી આપેલા છે ઉગવા માટે. એ પછી જીરું ઉગી ગયું, કમ્પ્લીટ દેખાઈ ગયું, પછી 1 પાણી પાયેલ છે. અને કમ્પ્લીટ બધું જીરું દેખાઈ ગયું હતું ત્યારે પછી આમાં પહેલો રાઉન્ડ દવાનો મારેલ હતો ટ્રોપકિલ કંપનીનું પતાકા એન્ડ ટેગ્રાઇડ. તમને સાઈડમાં દેખાતો હશે. એ દવાનો આમાં પહેલો રાઉન્ડ છંટકાવ કરેલ છે. ત્યાર પછી મિત્રો, જીરો જ્યારે 28 દિવસનું થયું હતું ત્યારે આમાં 1295 ધમન ઢાલ 6 આનો છંટકાવ કરેલ હતો. અને અત્યારે પણ જો દવાનો છંટકાવ ચાલુ છે એની પર આપણે હમણાં આગળ વાત કરીએ કઈ છાંટે છે. ત્યાર પછી જીરું જ્યારે 35 દિવસનું થયું હતું ત્યારે આમ મેક્સિલાઇઝર, પડઘમ અને 19-19 ખાતર, આ 3 વસ્તુનો છંટકાવ કર્યો હતો. ત્યાર પછી જ્યારે 45 દિવસનું થયું હતું ત્યારે મેક્રીના અને ફોલિયો ગોલ્ડ આ દવાનો છંટકાવ કરેલો હતો. અને આજે આ જીરું 50 દિવસનું છે રાઈટ. અને આમાં હવે આપણે જે થોડોક કાળો જે મહી અથવા મોલો કહીએ એ છે એના માટે જો આજે દવાનો સ્પ્રે ચાલુ જ છે. તે ઉલાલા છાંટીએ અહીં આજે. અને બધા મિત્રો કોમેન્ટમાં જણાવજો કે તમે કયો પાક વાવેલ છે. અને જો જીરું હોય તો કહેજો કેટલા દિવસનું છે અને તમે શું શું માવજત પર કરેલ છે એમાં. આ દવા વીઘે 3 પંપ ઉપર છાંટીએ અહીં 1 વીઘામાં. આ 8 વીઘાનું જીરું હોય, 8 વીઘામાં ઓછું એટલું. અને આમાં 26 થી 27 પંપ છાંટીએ અહીં. અને જીરું મોટું થઈ ગયું એ પછી આપણે જે ફુવારી જે કે આપણે તમને બતાડીએ. જોઈ હા, કઈ હગીએ ફુગા ટાઈપ આવે. આમાં જીરામાં પાણી પાવા માટે પાથરેલને પાણી પાયું હતું, જે આ તમે જોઈ શકો છો ત્યાં લગણ જ છે. આપણે જે સામે જે ધોરીઓ દેખાય ત્યાંથી અહીંયા લગણ છે. આટલામાં મૂક્યા હતા કેમ કે પછી બંધ કરી દીધા, નકર તો આગળ પપ્પા આવું હતું. ઝાકળ બહુ આવતી એના લીધે બંધ કરી દીધું હતું. જ્યારે 43 દિવસનું હતું ત્યારે આ તમને જે દેખાય છે આ પટ્ટો પાથરેલ, તેમાં પટ્ટો મૂકીને પાણી પાયેલ છે અને આમાં પાણી પાયેલ નથી. આ થોડુંક તમને વધારે ઘાટું દેખાતું હશે. અને આ છે કેમ કે અહીંથી થોડુંક વાવેતર ટાણે બિયારણ થોડુંક વધારે અહીંથી જવા દીધું હતું, અહીંયા લગન થોડુંક ઓછું નાખ્યું હતું, એટલે એ પણ ફરક છે. અને અહીંયા લગણ જ આપણે પાયેલ છે. બાકી જોવો આ બધું જીરું. હજી લગણ તો જીરાની નરવાઈ સારી જ છે.
સુકારાની બહુ કંઈ અસર છે જ નહીં. અને જો સારે આપણે દવા ટ્રીટમેન્ટ કર્યા રાખીએ અને થોડુંક ધ્યાન રાખીએ એટલે લગભગ ન વાંધો આવે. પછી કાંઈ કહી ન શકાય આમાં જીરામાં તો. 50-60 દિવસનું થાય ત્યાં લાગે નોર્મલ છે. પછી આમાં હવે આગળ જતાં શું થાય, સુકારો આવે કે ના આવે. અને બાકી આમાં સુકારામાં જે આપણે દવા કહીએ ફોલિયો ગોલ્ડ ને બધી થોડીક ફાયદો કરે એમાં, જે આપણે થોડોક આવવાથી થોડોક ટેકો રહીએ ના આવે એવું બધા કહે છે. અને આજે આમાં ઉલાલાનો છંટકાવ કરીએ છીએ. હવે આના પછી 3 થી 4 દિવસ પછી હવે કઈ દવા છાંટશું એનો પર આપણે આગળ આપણે રિવ્યૂ દેતા જશું. અને તમે જે સામે જે તમને દાર દેખાય છે ત્યાં લગણ જ છે. આ સામે જે ધોરિયું દેખાય ત્યાંથી તે સામેનો દાર છે ત્યાં લગનનું 50 દિવસનું જીરું છે. એની પાછળનું છે એને આજે 40 થી 42 દિવસ થયા છે. એને થોડુંક મોડું વાવેતર છે એટલે એ હજી પારા બરોબર નથી આવ્યું, પારા ઢગ નથી આવ્યું. જોકે એ પણ સારું છે. ત્યાં પણ આપણે જઈને હમણાં બતાડીએ. સામે જ્યાંથી આપણે જે ધોરિયો ચાલુ થાય છે ત્યાંથી અહીંયા હું ઊભો છું ત્યાં લગન આ બધું જીરું 50 દિવસનું છે. આ તમે જે જોઈ રહ્યા છો આને આજે 41 દિવસ આમ જોઈ તો થાય કે આને કોરવાણ પાતા પર 2 દિવસ જેવું લાગી ગયું હતું. લાઇટના થોડાક ધાંધિયા હતા ને બાકી થોડીક વાર પર લાગે. એટલે 2 દિવસ એટલે એક આખો દિવસ અને પાછો કાલનો અડધો દિવસ, એમ 2 દિવસ. એટલે આ 41 દિવસનું જીરું છે. આ પર વીઘે મંગલમ 5 જ છે. અને આને પર વીઘે 3 કિલો, 3 કિલોમાં થોડુંક ઓછું, 3 કિલો એટલું અપ્રોક્સ એટલું નાખેલ છે. 1 વીઘામાં વાવેતર કરેલ છે આનું પર. આ જીરામાં થોડીક ટ્રીટમેન્ટ આની અલગ છે. આમાં જે હમણાં તમને ઓલા જીરામાં કીધી એનાથી થોડીક બીજી છે આમાં. અને હવે આ જીરું લગભગ 50 થી 55 દિવસનું થશે ત્યારે કમ્પ્લીટ ફૂલ સારું દેખાઈ જશે એવું લાગે છે. સામે પર જો દવાનો છંટકાવ ચાલુ છે. લગભગ આજે બધા દવાનો છંટકાવ ચાલુ જ કર્યો છે. તેમજ જો મારામાં પણ દવા ચાલુ જ છે.